મિત્રો, આ વર્ષે જ્યારથી કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું ત્યારબાદ અરબ સાગરમાં કૂદકે અને ભૂસકે ચોમાસું સતત આગળ વધી રહ્યું છે. કેરળમાં ચોમાસું આવ્યા બાદ ચોમાસું એક પછી એક વિસ્તારોને આવરી રહ્યું, જેમાં કર્ણાટકના ઘણા વિસ્તારોમાં ચોમાસાએ એન્ટ્રી મારી તો સાથે સાથે ગોવાના સંપૂર્ણ વિસ્તારોને ચોમાસાએ કવર કર્યું. ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી દક્ષિણ મહારાષ્ટ્રમાં થઈ. મિત્રો, છેલ્લા 2 દિવસ દરમિયાન ચોમાસું લગભગ મુંબઈને ક્રોસ કરીને દક્ષિણ ગુજરાતને કાંઠે પણ આવી પહોંચ્યું. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 2 થી 3 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટીનું વધારે જોર જોવા મળી રહ્યું. દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય જોવા મળી રહી છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની જમાવટ સારી જોવા મળી રહી છે. મિત્રો, પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો દોર થોડો નબળો જોવા મળી રહ્યો. આવનારા દિવસોનું પ્રેડિક્શન જોઈએ તો ગુજરાતની કાંઠે આવી પહોંચેલું ચોમાસું આવતા 1-2 દિવસના ગુજરાતના મહારાષ્ટ્રના છેવાડાના ભાગોમાં એન્ટર થાય એવું જણાઈ રહ્યું છે. જોકે મિત્રો, જીએસએફ મોડલની ચિંતાજનક અપડેટ મુજબ 12 જૂન બાદ ચોમાસું ફરીથી નિષ્ક્રિય થાય એવા ચિત્રો જોવા મળી રહ્યા છે, કેમ કે 12 જૂનથી 18 જૂન દરમિયાન ગુજરાતમાં જીએસએફ મોડલ ખાસ વરસાદની એક્ટિવિટી બતાવી રહ્યું નથી, પરંતુ 18 જૂન બાદ ફરીથી ચોમાસું સક્રિય થાય એવા ચાર્ટ ગ્લોબલ મોડલના ચિત્રોમાં જોવા મળી રહ્યા છે. આવતા 1-2 દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ 12 જૂન બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ સંભવિત ઘટાડો જોવા મળી શકે. જોકે આ અંગેની રેગ્યુલર અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું, તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર.